જય શ્રી કૃષ્ણ, કેમ છો મિત્રો? તમારા બધાનું ફરીથી સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. આજે તારીખ થઈ છે 11 ને સવારના વાગી રહ્યા છે અત્યારે 8:30. શાકભાજી આપણે લઈ લીધું છે બજારથી અને અત્યારે હું આવ્યો હતો ડીમાર્ટ. ડીમાર્ટથી શોપિંગ થઈ ગયું છે. એ વખતે બધાનું શું લીધું છે આજે. સૌથી પહેલાં ને છોકરા માટે થોડો નાસ્તો લીધો છે, બિસ્કિટ છે, પછી મારે આજે ભૂસું લીધું, ખબર ખાવાનું મન થઈ ગયું આજે તીખું, અને બાકી ચીઝ છે, બટર છે, બધું લઈ લીધું છે. પહેલાં આને છે ને બેગમાં મૂકી દઉં છું, ઠેલામાં વિમલના ઓરેન્જ ગ્રીનમાં. પછી ભાઈને પાછું તમને વાત કરું. હવે ટ્રોલી સાઈડ પર મૂકી દીધી છે, સામાન એવું ભરાઈ ગયું છે. અને અત્યારે જઈએ છીએ ઘરે જઈને ફટાફટ ફ્રેશ થઈને ચટણી બનાવવા બેસી જઈશ. પણ ગઈકાલે ખબર શું થયું? ગઈકાલે સાંજે પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે ભાઈ તમારું સમન આવ્યું છે. હા, ટેન્શન આવે કે સમન ખાસ શાને આવ્યું મારું? હપ્તા તો ઈએમઆઈ તો રેગ્યુલર ભરું છું, બોલો તો પણ હું ખબર નહીં. તો આજે લેવા જવાનું છે 10 વાગે, ત્યારે ખબર પડશે કોને આવ્યું છે. કાં તો એક વાર યાદ છે મને લઈ ગયેલા અમને બધાને પોલીસવાળા ફેન્કી બધાને, એનું સામાન છે કે પછી બેંકવાળાનું છે એક વાર જોવું પડશે જઈને. ચલો કંઈ નહીં, જોઈએ હવે. પહેલાં ફટાફટ જઈએ ઘરે, ફ્રેશ થઈને ફટાફટ ભાગીશું સામાન લેવા માટે 10 થી 10:30ની વચ્ચે. તો ત્યાં જાઉં છું ઘરે, ફટાફટ જઈને ફ્રેશ થઈને ચટણીમાં બેસી જઈશ. ચલો જઈએ ઘરે. ના હા, એ બધા કામ કરજો. ચેનલ પર નવો હોય ને મિત્રો તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો. ચેનલ વિડીયો ગમે તો વિડીયોને એકવાર લાઇક કરજો અને કોમેન્ટ કરજો. ચલો ઘરે જઈને કામકાજ શરૂ કરીએ. તો ભાઈ ઘરે આવી ગયો છે ત્યારે મેં સામાન બધું મૂકી દીધું છે. તો પહેલાં બ્રશ કરી લઈએ, ફ્રેશ થઈ ગઈએ, પછી ચટણી બનાવવા બેસીશું. તો મિત્રો અત્યારે વાગ્યા છે 10:30. ઘરે પાવર નથી, પાવર કટ થયો છે એટલે નાઈ બાઈને ફ્રેશ થઈને બહાર આવ્યો છું. હવે હું અત્યારે આવ્યો છું રાંદેર પોલીસ સ્ટેશને. મારા માટે સન્માન આવ્યું છે. ખબર નહીં સન્માન કોનું બેંકનું આવ્યું છે કે પછી પહેલાં અમને ઉઠાઈ ગયા તેનું આવ્યું છે, જોઈએ. સાહેબને ફોન કર્યો છે, સાહેબ અમને આવે છે. સન્માન આવે ત્યારે હાથમાં ખબર પડશે કોનું સન્માન કોઈ મોકલાવ્યું છે મને. મારે ખાલી સોમવારે હાજરી આપવાની છે કોર્ટમાં, કારણ કે શનિવાર છે ને એટલે એવું હશે, સોમવાર જ હશે. ચલો કંઈ સાહેબની રાહ જોઉં છું, આવે છે. ઘરે પાવર નથી, પાવર ફટાફટ ચટણી બનાવવા બેસી જઈશ. અત્યારે અહીંયાથી સામાન લઈને જે સામાન લેવા નીકળી જઈશ. તો તમને મળું સામાન લો ત્યારે. તો પછી અત્યારે પોલીસ સ્ટેશનથી બહાર આવી ગયો છું. હવે સોમવારે જવાનું છે. એકચ્યુઅલી આજે હતું બધું, પણ આજે કોર્ટમાં જવાનું ભાઈ કે કામ કરો હતું બધું, પણ બધું વહીવટ એટલે બધું વાતચીત કરી પાછું સોમવારે જવાનું છે પોલીસ સ્ટેશને, અને ત્યાંથી જઈશું અમે કોર્ટમાં. તો અત્યારે ભેટ લાવી ગયું, ભેટ 10 પેકેટ લઈ લો. આજે ઘરે પાઉંભાજી બનાવી છે, પાઉંભાજી પ્રોગ્રામ છે, અહીંથી જઈશ. અત્યારે પાણીની બોટલ અને ડિસ્પોઝેબલ આઇટમ લઈ જઈશ. એટલે બાકી વાટમ પછી કરી જ છે ને. અત્યારે થોડું પાઉં લઈ લો અને ઘરે જાઉં. તડકો બહુ છે આજે. ભાઈ ઘરે આવી ગયો છું ને, જરાક આરો પહેલાં તો માથું બહુ જ દુખતું હતું. નથી જો પાવર નથી આવ્યો, હજુ પંખો બંધ છે. હા, હવે જમવાનું રેડી છે પાઉંભાજી. તો પહેલાં જમી લઈએ, પછી પાવર થોડું વધારે સારું તો ચટણી ફટાફટ બની જાય. એટલે પાવર ક્યારે આવે છે હવે? તો ચાલો ફટાફટ ચટણીઓ ના જમી લઈએ પહેલાં. તો ભાઈ અત્યારે વાગ્યા છે 4:30. બધું ટેમ્પો ભરાઈ ગયો છે. ચટણીમાં લાઇટ લગભગ 3 વાગે લાઇટ આવી, 3 થી 4:30ની વચ્ચે ચટણી ડરી, 4:30 4ની વચ્ચે બધું ભર્યું, સેટઅપ કર્યું. અને અત્યારે લાઇટ શોલ્ડર કરવાની છે, વાયર નીકળી ગયું છે એટલે. તો ફટાફટ લાઇટ શોલ્ડર કરી કાઢો તમને મળું. અભિયાન આ ગરમ થાય છે યુટ્યુબમાં છે ભાઈ, આમાં જોઈન કરવાનું છે. હા તો ભાઈ સવારની વાત છે. સવારના જે 10 વાગે લાગી હતી, 10 વાગે લાગી 3 વાગે લાઇટ આવી. ત્યાર પછી અત્યારે જે 3 વાગે ચટણી બનાવી છે અને બધું બેકઅપ થઈ ગયું છે. ટેમ્પો બહાર લોડ થઈ ગયો છે. અચ્છા જવાનું નીકળ્યું છે ને. અત્યારે વાગી ગયા છે 5. આજે ઘણું બધું મોડું થઈ ગયું છે. આજે ભાવે 10 પેકેટ જ લીધા છે, બધા પેકેટ લીધા નથી. આજે ટેમ્પો પાછળ લોડિંગ કમ્પ્લીટ થયું છે બધું. હા, બરફ પણ મુકાઈ ગયો છે અહીંયા, થઈ ગયું છે. આજે પાણી બોટલ એક્સ્ટ્રા લીધી છે, કારણ કે ગરમી આજે વધારે છે ને. આજે થમ્સઅપ અને થમ્સઅપ ને સ્પ્રાઇટ 2 લાવ્યો છું. આજે પેકેટ 10 જ છે. આજે બીજા બધા પેકેટ લેવાનું શનિવાર છે આજે એટલે. તો ચલો જઈએ ફટાફટ આપણા ડેસ્ટિનેશન જગ્યાએ. ત્યાં જઈને પાછું તમને મળીશ રવિવારીને. તો વિડીયો પસંદ વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ચેનલ પર નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થોડું સેટઅપ બધું થઈ ગયું છે અત્યારે. ઓર્ડર પણ આવી ગયો છે. 2 બોમ્બે ઓર્ડર આવ્યો છે અને નીચે પણ આવ્યું છે. ઓર્ડર આપણે બનાવી દઈએ. તો જાણકી બેટા બોમ્બે જ એક પાસે ખાવાનું. તમે ગ્રીન કરો ચટણીવાળી ટોસ્ટ કરજો. ગ્રીન ચટણીવાળી ટોસ્ટ અચ્છા લઈ હતી કે આવેલા શોમાં લઈ હતી કે પીસ પર આવે છે. 2 બોમ્બે ખાવાના કેવું છે? વેજીટેરિયન
કંપની આપજો એકતાની પાસે છે દાખલો તો કંપની નહીં આપે તો કંપની આપીએ બટર ઓછું ના બટર બટર ચટણી તો મસ્ત બોલ પેલી ચટણી બનાવે છે બરાબર એ કઈ બનાવે પીઝા બનાવે ચીઝ ને બનાવે વેજીટેબલ જ કહેવાય આપણી સાથે હા બસ ચીઝ તો મગજ ચીઝ બનાવી કાલે મંગાવે પણ કાચીમાં નહીં મજા આવે ટોસ્ટ વગરની હતી ને ચટણી વાળી આપણે એ બધું ચટણી ટોસ્ટ વગરની હતી એટલે નહીં મજા આવે. રાતના પીવું ડી ભાવે એટલે ચટણી બનાવે કે સાંભળ જોડે બે દિવસ પહેલાં મને જણાવી દેજો ને તો બે દિવસ પહેલાં જણાવી ટેબલ પર બેસું ટોસ્ટ કેટલા ગયો ગમતી બસ થઈ ગયું
વાળા ભરી વેજીટેબલ બનાવે 10 વાળા दोनों में थोड़ा तीखा ज़्यादा बनाना मसाला दोनों में थोड़ा ये कम बटर पेटीएम पर 120 रुपए प्राप्त हुए। टोस्ट में आप चीज़ ऐड करोगे तो कितना होगा? 70 का आपको और 20 वेजीज पे टू 7 के विद चीज 90 इंटरनल तो चीज़ ऐड करोगे हाँ ये सही है और मेन भी चीज़ ऐड टोस्ट के लिए चीज़ ऐड पेटीएम पर 20 रुपए प्राप्त हुए। તો ભાઈ અત્યારે બધું વાઇન્ડ અપ કર્યું મિત્ર બધું ફિનિશ થઈ ગયું સાંજો આજે પણ વૈડો થોડોક સો સાંજો જાય તો ભાઈ અત્યારે અમે વાઇન્ડ અપ કર્યું છે બધું મોટી આજે વહેલું પણ ખલાસ થઈ ગયું તો આટલી બધી ગરમીમાં પણ મોટી ખાસ એટલે બધું ખૂબ સારું કહેવાય તો ચલો ફટાફટ પહેલાં સાફ સુફ કરીએ પછી ઘરે પછી બધા ઘરની બધી વાતો કર્યું છું આપણે શું છે શું ને આજનો દિવસ કેવો છે કેવો નહીં તો અમે બોલો ઘરે જઈને ફિનિશ કરીને બસ 10:30 વાગ્યા છે બધું પેકઅપ થઈ ગયું છે બધું ફર્સ્ટ ક્લાસ અને આજે ફર્સ્ટ ક્લાસ હાથ પગ બરાબર દુખે છે અને આજે તબિયત લેવાઈ ગઈ છે કારણ કે ઘરે લાઇટ જ નહીં હતો પાવર એટલે સવારે શું 10 વાગે લાઇટ ગઈ એટલે 10 થી 4 લાઇટ બંધ હતી એટલે આરામ જ નહીં મળ્યો અને બીજું ગરમી બહુ હતી તો કંઈ ફટાફટ ઘરે નીકળે ઘરે જઈને ફરી વાત કરું લોકો અત્યારે ઘરે આવી ગયો છું ઉપર રૂમમાં આવી ગયો છું ફર્સ્ટ ક્લાસ એકદમ ફ્રેશ થઈને અને આજે તો ખબર નહીં એટલો થાક લાગ્યો છે કારણ કે પ્રોબ્લેમ શું થઈ છે સૌથી પહેલી વાત તો શું કે છે ને આજે ગયો હતો પોલીસ સ્ટેશને અત્યારે સન્માન હતું મારું પણ પોલીસે સન્માન મને આપ્યું નહીં સોમવારે પાછો મને બોલાવ્યો છે સોમવારે જવાનું છે ઘણી બધી વાતો થઈ એ તમને કહીશ તમને સોમવારે તમને કહીશ જે હતા એ તમને મંગળવાર વિડીયો તમને જાણવા મળશે પોલીસ સ્ટેશનમાં શું શું થયું હતું તો અત્યારે વાત કરીએ આ દિવસની પછી પોલીસ સ્ટેશનથી આવ્યો આવીને પછી પાવર ગયો 10 વાગે પાવર ગયો એટલે ચટણી બનાવવાની બાકી રહી ગઈ
પાછો બહાર ગયો, બ્રેડ લીધું, બધું લઈને આવ્યો અને પછી ખબર નહીં કેમ માથું એટલું પકડાયું ને બહુ સખત માથું મારું દુખતું એટલે પછી હું સૂઈ ગયો. અને ગરમીના કારણે પાવર સીધો આવ્યો હતો 3 વાગે અને 10 થી 3 છે ને એટલો હું હેરાન થયો છું ને, કારણ કે માથું સખત દુખે ગરમી એટલી બપોરનો ટાઈમ એટલે તો કંટાળે એની ઊંઘ આવે એની સુવાય એની ખવાય કંઈ નહીં. એના કારણે થાકી ગયો. પછી 3 વાગ્યો, 3 વાગે લાઇટ આવી, પછી ચટણી બનાવી, એ બનાવવામાં અડધો કલાક થયો. 7 વાગ્યા, 7 વાગે પછી પાછો ટેમ્પો ભર્યો લોડિંગ કર્યા અને સીધા ટાઈમે નીકળી ગયા. અને એ નીકળ્યા બીજી વાર ત્યાં ગયા અને કન્ટિન્યુ કેવું કસ્ટમર ચાલુ જ હતા, કન્ટિન્યુ ચાલુ હતા. છેલ્લા અમે શું કરીએ છેલ્લા અમે બ્રેડ બટર જામ ખરું ત્યાં થોડી તાકાત આવી પછી ઘરે આવ્યા. અને આજે બધું બધે ફિનિશ થઈ ગયું અમારું, ઘણું સારું ગયું. આટલી ગરમી હતી છતાં તો પણ બધે ફિનિશ થઈ ગયું. તો ચાલો કંઈ આટલા વિડીયોમાં આટલું હતું ભાઈ. બીજું કંઈ બોલો તાકાત અત્યારે નથી મારામાં. તો મળીએ આપણે કાલે નવા વિડીયો નવા દિવસ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, રામ રામ. વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર તમે નવા હોય તમે વિડીયો અત્યાર સુધી પૂરેપૂરો જોયો એના માટે તમારો ખૂબ ખૂબ આભાર માનું દિલથી. ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તમે નવા અમારા વ્યુઅર હોય તો. જય માતાજી.